નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ સુરત શહેરમાં સમાજ સેવામાં જાણીતું નામ અને હંમેશા કોઈ પણ પ્રકારની સમાજ સેવામાં અગ્રેસર રહેનાર એવા ઝુબેરભાઈ સોડાવાલાનું જન્મદિવસ અનોખા અંદાજમાં ઉજવવામાં આવ્યું હતું। ડિંડોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમમાં કરવિહોણા વડીલો સાથે કેક કાપી આશ્રમમાં રહેતા લોકોને આઈસ્ક્રીમ ખવડાવી અને સમાજને એક ઉદાહરણ આપવામાં આવ્યું હતું। વૃદ્ધાશ્રમ રહેતા વડીલોએ ઝુબેરભાઈની જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી અને ખૂબ ખૂબ દુઆઓ આપી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। ઝુબેરભાઈ, આજે આપનો જન્મદિવસ છે, લોકોને શું મેસેજ આપશો અને કઈ રીતની તમે પ્રવૃત્તિઓ કરો છો? આજે મારો જન્મદિવસ હતો। લોકો જે પ્રમાણે રોડ રસ્તા પર કેક કટિંગ કરે છે અને કાયદાનું ઉલ્લંઘન કરે છે, જેવા છરી ચપ્પા તલવારોથી કેક કટિંગ કરતા હોય છે આજના યંગસ્ટર, એમને એક મેસેજ આપવા માગું છું કે આ રીતના ના કરીને જે નિરાધાર લોકો વૃદ્ધાશ્રમમાં હોય છે, જેનું કોઈ હોતું નથી, તેની પાસે જઈને તમે તમારો જન્મદિવસ ઉજવો તો એ ખૂબ સારું કાર્ય છે। એમને સાથે આઈસ્ક્રીમ ખવડાવો, જમાડો અને એમની સાથે સમય વિતાવો તો તમને એમની દુઆઓ મળશે, તમારા જીવનમાં પ્રગતિના એ એક કાર્ય કરવાથી તમને એમની દુઆઓથી તમને પ્રગતિના શિખર પર તમે ચડી શકશો। શું મેસેજ આપશો જે આજે તમે ઓલ્ડ એજ ગ્રુપમાં આજે તમે જે કામ કર્યું હતું તેના માટે શું લોકોનો મેસેજ આપશો? ઓલ્ડ એજ હોમમાં તો આ રીતે અમારું આ વર્ષોથી ઓલ્ડ એજ હોમ ડિંડોલીમાં આવેલું છે, તેમાં 200થી લોકો નિરાધાર લોકો છે, જેના ઘણા લોકો એવા છે કે એમના ઓલાદો હોવા છતાં પણ એ લોકોને ત્યાં રહેવાનો વારો આવ્યો છે। તો કંઈક ને કંઈક આપણા સમાજમાં આજે જાગૃતતા લાવવાની જરૂર છે કે વૃદ્ધાઓ ત્યાં જઈને તમે લોકો જુઓ, આજે યંગસ્ટર લોકો ત્યાં જઈને જોવે તો એમના અંદર પરિવર્તન આવે કે અમારે અમારા મા બાપ સાથે, અમારા પેરેન્ટ્સ સાથે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ કે અમારા મા બાપ કે પેરેન્ટ્સના ઓલ્ડ એજ હોમ સુધી જવાનો વારો ના આવે।